દાદા પહેલા તમે તમારું નામ બોલો, પહેલા સૌથી પહેલા તમે તમારું નામ બોલો. મેરા ભાઈ મેરા ભીમા. આપણી આજે આંપરમાં જે મંદિર છે મેરડીમાંનું, ત્યાં આજે આવ્યા છીએ દર્શન કરવા. અને જે આજે અહીં ગામના પૂજારી તરીકે, અહીં કોઈ ભુવા નથી મેરડીમાંના, પણ એક સેવક તરીકે કામ કરે છે, આરતી કરે છે અને બીજા કઈ નાના મોટા મંદિરને કઈ કામકાજ હોય એ આ જે બાપા છે એ કરે છે. તો આપણે એમની પાસેથી આજે મેરડીમાંનું મંદિર છે આંપર ગામમાં, જે પ્રખ્યાત મંદિર છે, એનો થોડોક ઇતિહાસ આપણે બાપા પાસેથી જાણવો છે. તો બાપા, આજે મેરડીમાંની જે સ્થાપના થઈ, કેવી રીતના મંદિરનું કેવું બાંધકામ થયું, અથવા મંદિરમાં માતાજી કેવો પરચો પૂરેલો છે અહીં? હું પછી કહું બધું પછતાની વાત, બરોબર? મને તમને જે યાદ હોય ને તમારા વખતની ઈ વાત કરો, બીજી કોઈ આપણને નવી ના જોઈ. હવે હું તમારી એક કરોતરાની વાત કરું, મારી સંભાળી. હું જે નાનો લાગુ, આ ભારતનો રબારી કરોતરો અને આ પેનનો બની રજવાડી મોકલી છે. એ સાચી વાત, ખોટી વાત નહીં. કોઈ ખોટી કહેતો આપણી પાસે સાચું. હવે બંધાણીને 5 છોકરા એમને હતા અને લપ થાય પછી ફેરનો બંધાણી. અને પછી આ તો ડાયરો બપોર સુધી બંધાણી માણાવો ખર્ચો તો લાગે. અને લાગ્યા ને પછી ડોસીએ મેળમાં કે ડોવા તું તો આ છોકરાને ભૂખની ભાઈચે કરી અંપરની વાઈમાં જઈને પડક્યા નહીં. ડોવાને હજુ બહારનો સમય ઉપર મૂકો તો મૂકો. ઠુમકો મીકો ભાઈ, ખોટી વાત ને જો ખોટી વાત તો હજી જો માણસ જીવે. હવે અહીંયા એની છોડી પૂછવાનું તો આપણી પાસે પુરવાર કરી દી. સાચું. પછી મેલડીએ મૂકી દીધો કે મારે મજવું ત્યાં મને કે ભાઈ કનક લાગે. બરોબર. કે દાડો ઉગે કે મારી કે એ ઉગે તો અહીંયા એક ભંગી આવશે. હાથ મેકી હાથ છોડશે ને પગ મેકી પગ છોડશે ડામારીને. અને ઢોલનો જાણે તડકાયો લાગે. હવે તો માતાને ભેગું ભંગી લોટે જવા ગયો. અહીંયા જોયું કે મજો માણસ થોડા થોડા ભંગી ઢોલ લઈ તડકાયો. ગામમાં માણસ ઉઠ્યું, જોવા મળ્યું. માણસ ડોકા કાઢે જોડે તાણે તું સડવા મળી ગઈ. અને ભાઈ પગ મેં કઈ પગ છોટે ને હાથ મેં કઈ હાથ. આ મેલી બારો પર આ તમને સમજ્યા બારો નીકળી. અને ગામના ઝાંપે જા ભારતના આખું ગામ એમ કે છે આ દસ્તાવેજ આલે પત્રના લેખે ગામનો ધનનો હક આ વ્યાસી બંધ એનો પપ્પાજી. આ મેલડી એના ઘીરે બેઠી આંગળી ના ચિંતાય છે. કરોતરાના તમારા ઘરે ભેમો વ્યાસી બંધાણી પડેલા. આ તમને કહું એમનો બહુ 2 પેઢીઓ જઈ અહીંયા તમને કહું એમના છોકરા હાલે. સમજ્યા? બીજો એક કુંભારને આ મેલડી વળેલી અને સંધિના બાળક રાખેલા બળદ બાર તો આવતું ને. અને બળ રાખ્યા ને ભાઈ વરાયું માથું પૈસા ભાઈ હવે સંધિ તો થાય નહીં. એ સંધિ આવીને બે બેઠા કે ભાઈ પૈસા જોયું કે ભાઈ આ પૈસા ને એ આ મેલડીનો ભગત મારે બધી ભય કરી કે મરવાનો દિવસ આવ્યો. આ સંધિ જાય છે એનો હાથીને ભાઈ 12નો સમય થયો. મેલડીએ કીધું કે બેટા 3જું પગથિયું ઉખાડજે અને તું તારો હાથી આવજો. જેટલા ગાડું ભરીને લઈ જજો પણ બીજાને ના દેતા. મેલડીએ કીધું આ કુંભા તો હાથી આવ્યો 12નો મહિનો. એ રંગાડ 3જું પગ રંગાડે નીકળી. ભજવું ભાઈ તમને કહું હવે ભજવું ને આ કુંભારને જેટલા જોતવા હતા એટલા એને આપ્યા. બરોબર. બીજા પૈસા અને જીરવાનું કે આમાં જો ગાડું ભર્યું આપણે જોતવાનું. પટેલને હકરી આવ્યો અમારા ગામ. હવે એ 100 ભાઈ તમને કહું પટેલ નહીં, પટેલ અમારા ગામના એ પટેલને હકરી આવ્યો. એમને કણી દો હવામાન નહોતો હોય ત્યાં ન કરતા. અને આ ખેતર રહ્યું ને અહીંયા દાંટિયા પારિયાવાળું ખેતર કહેવાય. હાલ ખોતરે એ રંગાડા એમાં દાંટિયા આવ્યા એ બધા પટેલ.
અત્યારે કાઢે તો કાળા ભમરા ઓલા આંકડે નીકળે ને હા એ કાળા ભમરા નીકળે. માયાજીને વરવાની ને વરે ના વરવાની ના, નો વરે. બરાબર. હમ. અને આ ભાઈ રહીને ભાઈ માણસે નથી કોઈ કરી, ભૂચા વરે બાંધેલી, બાબરા ભૂચીએ કરેલી. આવડું આ ભાઈ ચંદ્રાનું તળાવ, ગીરુ ગામનું તળાવ, આ ત્રણે એક રાજ્યું બનાવતા બનાવતા હવાર પડ્યું તો ઓલી હોરચંબી થોડીક અધૂરી રહી છે. હવાર પડી ગયું હા આગળ આપણે હોરચંબી હા ત્યાં ભાઈ આપણને યાદી બાપા સાચું બાપા. ખોટું કોઈ આ માતાના બોલે જોડાય નહીં. ના ના નો જોડે. આપણે હોય કાદરી અને મેલડી નિયા હોય તો નિયા અપાવે, સમજ્યા? તરત તાકડો, સમજ્યા? હું આમાં હું મારે આ વાર પાર કર આ પણ મારે હું કણબી ભેગો પટેલ ભેગો આઠાણામાં હાથી રહેતો, ભીખા ભગત ભેગો તાર બાપા આઠાણામાં કોઈ રે આ વારે પાર કર મારે જોવા માટે. તમને કહું આટલું દાયકી મેલડી માએ દીકરા દીધેલા, કોઈ હા દીકરા દીધેલા ને મેલડી માએ. દીકરા દીધેલા ભાઈ. હવે હવે જો હવે દીકરા કીધા તો હું તમને વાત કરું. હા હવે મારી હમણાં જે મારી વાત એ કહું તો જો ખોટી વાત નહીં જોડું હો. હા બાપા. બોચરાજી બાજુના આવેલા ભાઈ સુવારિયા કોરી હમ અને સંતાન નહીં ભાઈને આવલો લીમડો અહીંયા માંડવો નાખ્યો. માંડવો પછી હું અહીંયા રહું અને અહીંયા બેવું ચા પીને બેઠો હું અહીંયા અને એ બાઈ અહીંયા ઓલા લીમડાના થડે બેઠે. હવે ભૂવો ધૂણે તો એ બાઈ સંતાન નહીં ને 3-4 દાન અહીંયા પગે લાગવા આવી. ભાઈ પગે લાગવા આવી. હવે તમારા જેવા ઓલી ભાભી થતી મસ્કરી કરી. હા કે આ મારા બેટી કે ઉઠીને કે અહીંયા એ મેલડી તને દીકરો આપે, આ ઘડીક થઈને ઉઠીને પગે લગવા થોડા. ભાઈ મેલડી સાંભળી જઈ જાય અહીંયા બેઠી હતી ડોશી, અહીંયાથી એ ડોશી બે ઊભી રાખે દઈશ કે અહીં માતા ઉપડી ગઈ. અલે કે આમ કરી 5 દાણા આમ કરી નહીં આ ઘર કીધા એક નહીં કે 2 જંડવાના દીકરા સાચું. અને 2 જમણા પડખે જો લાખવું હોય તો એ માનજે કે આ મેલડી આપ્યા. કહેશે ને કે આ મેલડી આપે હા જ્યાં કે આ જાઉં હું સમજો. હવા મહિનો થાય પછી આ પારે લાવજે મેલડી. અને ભાઈ મારી નજરની ધોરા ધોરા 2 ડીફાઈઓ જમણા પડખે લાખ ભાઈ હો. હું મેલડીનો પેલો જો આ પડખે જોવી જો આ નિશાની તમારે લાખ તમે કરો બત્તી અહીંયા સાચું. અહીંયા બત્તી કરજો. તમે મેલડી મારા દીધેલા એમ ને? હા મેલડી જો આ નિશાની આપણી આપેલી જો અહીંયા છે થઈ 6 લાખ અહીંયાથી હારે હારે. જો 2 લાખ છે. જો આપણને આ મેલડીએ બોલ. મેં જો ભાઈ મારા ભાઈ મેં 3 ભાઈ મારે એટલી ઉંમર થઈ આ મેળી જોવા હજી કહું બધાય નીકળી ગયા પણ આપણને કોઈ કાઢવાની ચાગા જ નથી. ઈ આની દયા. તમને કહું થાકી જાય ગમે તે જો ફૂંપાયો ને એ પછાડીને મારી નાખે તમારે. આપણે ખોટી રીતે નહીં ન્યાય સચ્ચી એ માતાજી એ માનતા શું થાય? માનતા તો માનતા- માણા રાખે ને. માનતા આમ જો ભાઈ તમારે શક્તિ હોય એ માનતા માતાને તો જો હવન નહીં પૂરી. તમને કહું કે માતાને તો ખાવું પણ તમે જો કામ માન્યું હોય પછી તમે જીભે બોલ્યા પછી છોડે નહીં ભાઈ. સાચું. સમજ્યા? છોડે નહીં તરત દાખલો. સમજ્યા? રેડી લ્યો.